તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 8 નવેમ્બર 2025 અને વાર થયો છે શનિવાર। ત્યારે મિત્રો આજના તાજા ગુજરાતના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર જે છે તે મિત્રો વરસાદની આગાહીને સાથે સાથે હવે શિયાળાને લઈને પણ સૌથી મોટી અપડેટ આવી રહી છે। તો બીજી બાજુ મિત્રો જે વાવાઝોડું બની રહ્યું છે ખાસ કરીને ફિલિપાઇન્સ અને તાઇવાન બોર્ડર પાસે તે અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું। લાઈવ તમે જોઈ શકો કે આ વાવાઝોડું જે છે તે અત્યારે હાલ બંગાળની ખાડીથી 6000 કિલોમીટર દૂર જે છે તે મિત્રો બનેલું છે અને આ વાવાઝોડાને કાલમેઘી નામ આપવામાં આવ્યું છે। તો આજે મિત્રો કાલમેઘી નામનું વાવાઝોડું છે તે કઈ રીતનો રસ્તો પકડવાનું છે અને ક્યાંથી ક્યાં આગળ વધશે તેના વિશે વાત કરીશું, કારણ કે આ વાવાઝોડું ભલે દૂર હોય પરંતુ અંબાલાલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં 18 તારીખ આસપાસ વાવાઝોડાની સિસ્ટમ બનશે। તો આ કાલમેઘી નામનું વાવાઝોડું 18 તારીખ આસપાસ અથવા તેના પહેલા ગુજરાતની નજીક બંગાળની ખાડીમાં જો આવશે તો અંબાલાલની આગાહી સાચી પડી શકે અને મોટા ભાગે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય છે તે 100% સાચી પડતી હોય છે અને આગાહી પણ સાચી પડી શકે। ત્યારે ગુજરાત રાજ્ય પર મિત્રો અત્યારે લગાતાર જે છે તે મિત્રો વરસાદની આગાહીઓ પણ આવી રહી છે। ખાસ કરીને તમને જણાવ્યું તો અત્યારે હાલ ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે, શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે અને ગઈકાલે મિત્રો જોવા જઈએ તો શિયાળો સારો એવો જામતો જોવા મળ્યો ગુજરાતની અંદર, કારણ કે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ત્યારે હવે આગળ શું થવાનું છે તેના વિશે વાત કરવાની છે અને બીજા નંબરે સરકારે મિત્રો રાહત પેકેજ જાહેર કર્યું છે। તે સૌથી મોટા સમાચાર જે હું તમને આ વિડીયોની શરૂઆતમાં આપવાનો છું। જી હા મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે 5 મહત્વના મુદ્દાઓ જે છે તે કવર કરવાના છે, જેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। ટૂંકમાં મિત્રો જો તમે આ વિડીયો જે છે તે અંત સુધી જોઈ લેશો તો તમારે અન્ય બીજા કોઈ પણ વિડીયો જે છે તે જોવાની જરૂરિયાત નહીં પડે। એક વિડીયોની અંદર મારે તમને તમામ માહિતી જે છે તે પૂરી પાડવાની છે કે જે હવામાનને લઈને આવી રહી છે। તો ટોટલ કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે ફટાફટ માહિતી મેળવે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ટોટલ જે છે તે 5 મુદ્દાઓ પર વાત કરીશું। પ્રથમ વાત મિત્રો આપણે કરીશું ગુજરાત રાજ્ય ઉપર જે છે તે વરસાદ પડ્યો 25 થી 5 નવેમ્બરની વચ્ચે, ત્યાર પછી સરકાર તરફથી જે છે તે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી। 7 તારીખે સાંજે 8 વાગે જે છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો કોને કેટલા રૂપિયા મળશે, તમને મળશે કે નહીં, કયા ગામમાં મળશે, ટોટલ માહિતી સહાય વિશે આપવાનો છું। બીજા નંબર ઉપર હું ગુજરાતના હાલના વાતાવરણ વિશે વાત કરવાનો છું કે ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે અને અત્યારનું વાતાવરણ જોતા કયા ભાગમાં વરસાદ, કયા ભાગમાં ઠંડી, એ બધી માહિતી આપીશ। અને ત્રીજા નંબરે સૌથી મહત્વની માહિતી મારે તમને આપવાની છે તો અંબાલાલ પટેલ તરફથી જે ઘાતક આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને લઈને, તો એ માહિતી વિશે વાત કરવાની છે ત્રીજા નંબરે। ત્યાર પછી ચોથા અને 5મા નંબરે પણ ખૂબ જ મહત્વની વાત છે મિત્રો। ચોથા નંબરે અને 5મા નંબરે વાત કરીએ તો ચોથા નંબરે હું તમને જણાવીશ કે કયા કયા ગામડાઓની અંદર હજુ પણ વરસાદની માહિતીઓ રહેલી છે, તો એ કયા કયા ગામ છે, એક ગામનું નામ લઈને તમને માહિતી આપવામાં આવશે। અને ત્યાર પછી છેલ્લે 5મા નંબરે આપણે વાત કરવાની છે તો ગુજરાત રાજ્યને લઈને સૌથી મહત્વના વરસાદ અને વાતાવરણને લઈને છે કેટલાક ફોટા અને જે વિડીયો ક્લિપ સામે આવી રહી છે, કેટલાક નકશા સામે આવી રહ્યા છે, તો એ નકશાને આધારે પણ સમજીશું કે ગુજરાતના વાતાવરણમાં હવે ભવિષ્યમાં શું થવાનું છે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી દરરોજના આ રીતના તાજા અને નવા હવામાન સમાચાર જે છે તે તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની। સૌથી પહેલા વિડીયોને જો તમે લાઈક ના કરી હોય તો લાઈક પણ કરી દેજો। તો પ્રથમ મુદ્દા વિશે વાત કરીએ, સરકારે મિત્રો જે સહાયની જાહેરાત કરી છે તેના ઉપર આવીએ તો મિત્રો સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે 25 નવેમ્બરથી 25 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે, એટલે કે દિવાળી પછી 10 દિવસ જે ખૂંખાર ભારે વરસાદો પડ્યા તેને લઈને મિત્રો સરકારે જે છે તે સર્વેની જાહેરાત કરી હતી। ત્યાર પછી 7 તારીખે સાંજના 8 વાગે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। તો કયા કયા લોકોને કેટલા રૂપિયા મળશે બધી જાહેરાત કરવામાં આવી છે। તેના આધારે વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ના જાહેર કરવામાં આવ્યું હોય એટલું મોટું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે દેશના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે। અત્યાર સુધી મિત્રો કોઈ દિવસ આટલા રૂપિયા ફાળવવામાં નથી આવ્યા। પહેલી વાર 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ ભાજપ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે। અને મિત્રો વાત કરીએ તો 2 હેક્ટરની મર્યાદામાં તમને પૈસા મળશે, એટલે કે વધુમાં વધુ 2 હેક્ટર માટે તમે પૈસા લઈ શકશો, જેમાં હેક્ટર દીઠ તમને 22,000 રૂપિયા મળવા પાત્ર થશે। એટલે કે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેની અંદર 2 હેક્ટર માટે તમે પૈસા મેળવી શકો છો। હવે તમને જો 2 હેક્ટર વિશે ના ખબર હોય તો 2 હેક્ટર એટલે 5 વીઘા જમીન ગણવામાં આવે છે। તો 5 વીઘા જમીન સુધીના પૈસા તમે આ યોજનાની અંદર મેળવી શકશો, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા ખેડૂતોને મળવા પાત્ર થશે। અને ટોટલ મિત્રો 16,500 ગામડાઓના ખેડૂતોને પૈસા મળશે। ખેડૂત દીઠ 22,000 રૂપિયા જે છે તે ફાળવવામાં આવશે હેક્ટર દીઠ, અને ટોટલ
રૂપિયાની વાત કરીએ તો સરકારે આ પેકેજની અંદર ટોટલ 10,000 કરોડ રૂપિયા જાહેર કર્યા છે, જે ઐતિહાસિક છે. આજ સુધી ભાજપ સરકારે આટલું મોટું રાહત પેકેજ કોઈ દિવસ જાહેર નથી કર્યું. પ્રથમ વખત મિત્રો સરકારે જાહેર કર્યું છે. આની પાછળ મિત્રો ઘણા બધા કારણો છે, કારણ કે સરકાર ઉપર જે છે તે લગાતાર ખેડૂતોનું દબાણ બની રહ્યું હતું, લગાતાર ખેડૂત આંદોલનો થઈ રહ્યા હતા અને હજુ પણ મિત્રો ખેડૂતોની માંગણી સંતોષવામાં નથી આવી, કારણ કે ખેડૂતો લોન માફીની માંગણી કરી રહ્યા હતા. સરકારે લોન માફ તો નથી કરી. હજુ પણ ઘણા બધા એવું ખેડૂતોનું એવું કહેવું છે કે 22 થી 20-25 હજાર રૂપિયામાં ખેડૂતોનું કોઈ મોટું ફાયદો થવાનો નથી, કારણ કે નુકસાની લાખો રૂપિયામાં ગઈ છે. તો સરકારે લાખો રૂપિયાના દેવા માફ કરવા જોઈએ તેવી માંગણી છે. અને અત્યારે લગાતાર જે છે તે મિત્રો તમને જણાવી દઈએ તો મિત્રો જુદા જુદા નેતાઓ, જુદા જુદા મિત્રો નિષ્ણાંતો જે છે તે આગળ આવી રહ્યા છે અને ખાસ તો ખેડૂતોના દેવા માફીની માંગ કરી રહ્યા છે. ત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલે શું જણાવ્યું તેના વિશે વાત કરીએ તો મિત્રો દેશના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કુદરતી આપત્તિઓની વચ્ચે જે ખેડૂતોને નુકસાન થયું છે તેની વચ્ચે ગુજરાત સરકાર જે છે તે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરી રહી છે. ખેડૂત દીઠ વાત કરીએ તો હેક્ટર દીઠ 22,000 રૂપિયા ફાળવવામાં આવશે અને તમે 2 એકર માટે પૈસા મેળવી શકશો. તો 44,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળી શકે. જેની અંદર વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ તો ટોટલ 16,000 થી વધારે ગામડાઓના ખેડૂતોને પૈસા મળવાના છે. અને તેની સાથે 9 તારીખથી મિત્રો જે છે તે સરકાર 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે, જેમાં મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી પણ સરકાર કરવાની છે. તો મિત્રો આ તો રાહત પેકેજ વિશે બધી માહિતી મેં તમને આપી દીધી. ત્યાર પછી હવે મહત્વની વાત કરીએ કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે. તો અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાત અને ભારત આસપાસ કોઈ મોટી વરસાદી સિસ્ટમ એક્ટિવેટ નથી, જેથી કોઈ મોટા વરસાદની આગાહી નથી. સાથે જ ગુજરાત રાજ્ય હવે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે હાડ થીજવતી ઠંડી પડી છે અને હવે તમને જણાવીએ તો ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ અમુક ભાગોમાં હજુ પણ ભેજ છે અને વાદળો છે, તો એ ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે. બાકી હવે ગુજરાતની અંદર ટોટલ શિયાળો શરૂ થઈ ચૂક્યો છે. શિયાળાની ઋતુ શરૂ પણ થઈ ગઈ છે અને હાડ થીજવતી ઠંડી ગઈકાલે પણ પડી છે. બીજા નંબરે કાલબેગી નામનું જે વાવાઝોડું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો, ગુજરાત અને બંગાળની ખાડીથી મિત્રો જે કાલબેગી નામનું વાવાઝોડું છે તે અંદાજિત 6,000 કિલોમીટર અત્યારે દૂર છે. આમ જોવા જઈએ તો મિત્રો 10 તારીખ સુધીમાં વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીથી માત્ર 3,000 કિલોમીટર જેટલું દૂર બનવાનું છે. અને એટલા માટે હું આ વાવાઝોડાની વાત તમને કરી રહ્યો છું, કારણ કે અંબાલાલે કહ્યું છે કે વાવાઝોડાની સિસ્ટમ બંગાળની ખાડીમાં 18 તારીખ આસપાસ જોવા મળશે. અને અંબાલાલે મિત્રો એવી પણ આગાહી કરી છે કે 18 તારીખ પછી જે છે તે 18 તારીખ પહેલા અથવા પછી ટૂંકમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર ભર શિયાળે જે છે તે માવઠાઓ શરૂ રહેશે તેવી આગાહી અંબાલાલે કરી છે. ઇવન વાવાઝોડાની આગાહી બંગાળની ખાડીમાં પણ કરવામાં આવી છે 18 તારીખ આસપાસ. તો મિત્રો ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલની મોટા ભાગની આગાહી સાચી પડતી હોય છે અને આ આગાહી પણ અહીંયા સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે સિસ્ટમ જે છે તે મિત્રો બની રહેશે. ત્યાર પછી હવે હું તમને ઠંડી વિશે થોડી ઘણી માહિતી આપું તો ગઈકાલે 7 તારીખ હતી અને 7 તારીખના રોજ ગઈકાલે મોટા ભાગના વિસ્તારમાં ઠંડીવાળું વાતાવરણ જોવા મળ્યું. ગુજરાતની અંદર સૌથી ઠંડા 10 શહેર કયા રહ્યા તેની નામ આપીએ તો મિત્રો નલિયા, ડીસા, બારડોલી અને અમરેલી સાથે ગાંધીનગર, આ 5 શહેરોની અંદર, આ 5 તાલુકા અને ગામડાઓની અંદર 16 ડિગ્રી તાપમાન રહ્યું. તેની સાથે અમદાવાદ, રાજકોટ, ભુજ, પોરબંદર અને સુરત આટલા ભાગોની અંદર 19 ડિગ્રી સૌથી ઓછું તાપમાન રહ્યું. તો સૌથી વધારે ઠંડા ભાગો રહ્યા. ત્યાર પછી મિત્રો જોવા જઈએ તો હવે દિવસે ને દિવસે ઠંડી વધવા લાગશે. આજથી તાપમાન 15 ડિગ્રીના અંદર આવવાની સંભાવના બની રહેશે. અને જોવા જઈએ તો મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર જે છે તે ખાસ કરીને અમુક ભાગોની અંદર વાદળોને આધારે ઝાપટાઓની પણ આગાહી બનશે. પરંતુ તેની પહેલા હું તમને ઠંડી વિશે પણ થોડી ઘણી માહિતી આપું તો મિત્રો ઠંડીને લઈને, તાપમાનને લઈને સૌથી મહત્વના સમાચાર છે કે ગુજરાતની અંદર તાપમાન લગાતાર ઘટી રહ્યા છે. ત્યારે આજે જોવા જઈએ તો આજે રાત્રિ દરમિયાન સૌથી ઓછું તાપમાન કેટલું જોવા મળશે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો સૌથી ઓછું તાપમાન દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારોમાં 15 ડિગ્રી આસપાસ પણ જઈ શકે. જોવા જઈએ તો મિત્રો બપોર દરમિયાન જે છે તે તાપમાન વધી રહ્યું છે, જેમ કે બપોરે 3 વાગ્યા આસપાસ સૌથી વધારે તાપમાન 30 ડિગ્રી સુધી જઈ રહ્યું છે રાજકોટ લાગુના વિસ્તારોમાં. તો મિત્રો હવે જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ તમને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળશે, કારણ કે શિયાળા તરફ દેશ આગળ વધી રહ્યો છે. બાકી વરસાદની હવે છેલ્લે ફટાફટ તમને માહિતી આપું તો અમુક ભાગોની અંદર મિત્રો ભેજ બની રહ્યો છે. તો ભેજને આધારે આજે પણ છૂટા છવાયા ઝાપટાઓ અમુક ભાગોમાં જોવા મળી શકે. જેમ કે જોઈ લો, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભેજ 60 થી 75% સુધીનો અમુક ભાગોમાં જોવા મળી રહ્યો છે. જેથી જિલ્લાઓ વિશે તો મિત્રો હું તમને વાત નથી કરતો, કારણ કે પ્રોપર હવે કોઈ એવા મોટા વરસાદો આવવાના નથી. પરંતુ છતાં પણ માહિતી આપીએ તો દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારી, વલસાડ, ભરૂચનો પટ્ટો થઈ ગયો. તેની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ગામડા થઈ ગયા, મધ્ય ગુજરાત થઈ ગયું. આ ભાગોમાં હજુ પણ મિત્રો ભેજ બનેલો છે. તો ભેજ અને વાદળોને કારણે આ ભાગોની અંદર હજુ પણ છૂટા છવાયા માવઠા અને ઝાપટાઓ જોવા મળી શકે. જો કે મિત્રો આ અંગે જે છે તે સચોટ માહિતી નથી, કારણ કે અત્યારે વરસાદની કોઈ સિસ્ટમ બનેલી નથી. અને જોવા જઈએ તો 15 તારીખ સુધી આવું જ વાતાવરણ રહેવાનું છે. વરસાદ ભાગ્યે જોવા મળી
શકે ઝાપટા રૂપે. બાકી મિત્રો પ્રોપર હવે સૂકું વાતાવરણ રહેશે, ઠંડીમાં વધારો થશે. 15 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં કોઈ હલચલ થાય અને જો કોઈ નવી સિસ્ટમ બને તો મિત્રો ત્યાર પછી જે છે તે વરસાદી આગાહી બની શકે. ત્યાં સુધી અત્યારે હાલ મિત્રો કોઈ પણ હવે નવી માહિતી મળવાની નથી. જો કે મિત્રો આપણે દરરોજના હવામાન વિશે પ્રોપર માહિતી આપણી આ ચેનલ પર મૂકતા રહીશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મિત્રો વરસાદને લઈને જે પણ નવી અપડેટ આવશે, વાવાઝોડાને લઈને જે અપડેટ આવશે તેના વિશે આપણે આવતીકાલે માહિતી મેળવીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ. તમારા ગામનું નામ શું છે અને તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સાથે જ મિત્રો સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેનાથી તમે ખુશી ધરાવશો, સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખી દેજો. ફરી મળીશું મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.